જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુરકા. આઈ એમ શ્યોર આપ સૌને ખબર જ છે કે છેલ્લા 1 મહિનાથી શ્રી આદેશ્વર દાદાના દેરાસરની ધજા શ્રી મોટા સુરકા જૈન સંઘના કુટુંબીજનોના ઘરે ઘરે પધારે છે. 16 ડિસેમ્બરથી સંગોત્સવનું પ્રસંગ આપણે ઘરે ઘરે ઉજવવાનું શરૂ કર્યું હતું. એન્ડ લાસ્ટ 30 days હેવ બીન એક્સ્ટ્રીમલી અનએક્સપેક્ટેડ ફોર ઓલ ઓફ અસ. જે બી વિસ્તારમાં ધજા પધારે એ વિસ્તારના લગભગ બધા જ જૈન ઘરોમાં મોટા સુરકાનું નામ ગુંજે. બટ એનાથી બી વધારે હર્ષની વાત એ છે કે આપણા જ કુટુંબીજનોના ઘરે જ્યારે ધજા પધારે ત્યારે આપણા ઘરમાં જે પ્રભુ ભક્તિનો માહોલ બને છે એ અનએક્સપેક્ટેડલી સુપર્બ હોય છે. કોણે વિચાર્યું હતું કે શ્રી આદેશ્વર ભગવાનના દેરાસરની ધજા જીવનમાં આપણને ટચ બી કરવા મળશે. ઘરે પધારવાનું તો ઇમેજિનેશનમાં બી નહોતું. એમ આઈ રાઈટ? આજે આપણે મુંબઈના ડોંબિવલી ક્ષેત્રના ઘર ઘર સંગોત્સવની ઝલક લઈશું. હિયર ઇટ ગોઝ. ચાલો સૌ કોઈ ચાલો ચાલો જઈએ ગિરિરાજ. મારા ભાગ્ય ખુલ્યા, મારા પાપો હર્યા, આ ભરત ક્ષેત્રે મારો જન્મ થયો. એવું પરમ પવિત્ર શાશ્વત તીર્થ શ્રી શત્રુંજયનો સ્પર્શ થયો. જેના કણ કણમાં હર રજ કણમાં અનંતા જીવો તર્યા રે. જ્યાં વારે વારે આદિ પ્રભુએ પાવન પગલા કર્યા રે. પાવન પગલા કર્યા રે. જે તીરથ પર સિદ્ધિ છે, જે શાશ્વત સુખ નિધિ છે, એવા તીરથને કરું હું વંદના. જેના શિખરે ઋષભજી છે, જેના તળિયે જય તળેટી છે, એવા તીરથને કરું હું વંદના. ચાલો સૌ કોઈ ચાલો ચાલો જઈએ હો મારા પ્રભુ આદિનાથ વાલા, મુજ જન્મ મળ્યો એ સફળ કરો. પ્રભુ આપે જે મને આપ્યું છે, એ સર્વ આપને અર્પણ હો. ગિરિરાજની જય જયકાર કરું, ગિરિરાજ સેવાને સ્વાર્થ કરું. ગિરિરાજને હું નિષ્દીન નમું, ગિરિરાજની માટે પ્રાણ વારું. હે ગિરિરાજના દીના, તારી યાત્રા કરવાને કાજ ઈચ્છા છે, મને શક્તિ આપ તું. હે ગિરિરાજના દીનાથ, મારા મનની બસ એક જ આ શત્રુંજય તને ભેટવા આવું હું. ખૂબ જ અનોખો એક્સપિરિયન્સ હતો, ઇઝન્ટ ઇટ? કોઈ મંજીરા વગાડે, કોઈ પ્રભુ ભક્તિમાં સ્તવનો ગાય, કોઈ હર્ષથી ઝૂમે, કોઈ ધજાને વધાવે. બેસિકલી આપણા ઘરે ધર્મ આવે અને ઘરના બધા જ કુટુંબીજનો ભેગા થઈને સૌ સાથે મળી જીવનના આ અમૂલ્ય પળને માણે. એનીવેઝ, આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.